અટાણે અમે છે ને વાહિંદા નાખીએ. આજ થોડોક વધે વાહિંદા નાખીએ મંજુભાઈ વાર્તા જાય ને હું નાખતી જાઉં. એટલે એવું બધી કામકાજ હાલે ભીહું. ઝાકરી ખાવતી આવે છે. હા એટલે લીલાડો ને બધું વાટું હોય તો થોડુંક મોડું જ રાખવું પડે. ઉકળાઈ જવો કે હબાવ થઈ ગયો અમારે. ને આ જોરિયો મીઠાનો ગાંગડો છે ને એ બધાની ગમાણમાં ફેરતો રહેતો હોય. આનાથી કેલ્શિયમ ને જે અમુક વસ્તુ ઘટે એ બધા કહેતા હોય કે ન ઘટે તો સાટે આ રીતના. એને માથે છે ને એવા કરવા હાટું થઈને આપણે નીણ નાખી દઈએ ને માંડવીયું અથવા ખારીયું કે તો એ ખાતા હોય ને ત્યારે એ રીતના એવા થઈ જાય. મિત્રો અટાણે હું આવ્યો બહારમાં પાણી વારવા અને એ ઘઉંમાં છેલ્લું પાણી હાલે. અમારે તો છે ને ભાઈ આ સાઈડ 7 પાણી વારવા પડે, 7-8 એ રીતનો રેશિયો રહી પાણીનો. અને થોડાક ટાઈમ પહેલાં આપણે QA વિડીયો મૂક્યો હતો તો એમાં થોડી ઘણી કોમેન્ટ આવી હતી, તો આપણે એના વિશે થોડીક આજે વાત કરી લઈએ. ટાઈમ હતા આપણે એક ભરતભાઈ મોકરિયાની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે હે એ ગામડામાં રહ્યો ને હાદે અહીંથી જીવો એટલે જલસા છે. એમાં 100% વાત છે ભાઈ ભરતભાઈની કે ભાઈ હાદે અહીંથી રહીએ ને એમાં જલસા છે અટાણે આ જમાના પ્રમાણે જોવો કે. પછી બીજી હતી મનોજભાઈ મોઢવાડિયાની કોમેન્ટ કે તમે આગળ કી ન ભણ્યા, નોકરી કી ન કરી. તો એમાં એવું છે કે માસ્ટર હાલે અને નોકરીમાં તો એવું છે કે આપણે ગવર્મેન્ટ નોકરીની તૈયારી જેવી તેવી હાલે, બાકી પ્રાઇવેટમાં આગળ નોકરી કરવાની કોઈ ઈચ્છા છે નહીં. આગળ જોઈએ કામ કરીએ એ પ્રમાણે. અને બીજું અશ્વિનભાઈ જેઠિયા જ છે લગભગ, હા, એની કોમેન્ટ હતી કે તબેલાની આવક વધે કે ખેતીની વધે. તો હવે એ તો આપણે કેલ્ક્યુલેશન કરીશું ને વિડીયો બનાવવો જોઈએ મારે કે તબેલાનું કામ આખું છે એ કીણી વધે ખેતીની. અંદાજિત છે ને મારા અંદાજ પ્રમાણે તબેલાની આવક વધે પણ ખેતીની ઝાઝો ફેરફાર ન રહી. જવો કે ફેરફાર ન રહે એનું કારણ એ એક જ છે કે કારણ કે ભાઈ ખેતીમાં ઘરના સાધન હોય ને એટલે એમાં ઓછો ખર્ચો લાગે. આપણે આખું ટોટલી છે એ ભાડે કરાવતા હોય તો થોડુંક મોંઘું પડે. એમાં 100% વાત હાસી છે. અને એમાં જ કોમેન્ટ હતી, નામ ભૂલે ગયું ભાઈનું, એની કોમેન્ટ કરી કે તબેલાની આવક વધે. એમાં એવું છે કે તબેલામાં છે ને ભાઈ હમણાં દાણના ભાવ વધ્યા ને તો થોડુંક ઓછા વધે. બધો ખર્ચો તો ટૂંકમાં ટોટલી બાદ કરવો જ પડે તો ચોખ્ખો નફો કેટલો વધે એ ગણવાનો રહે. તો મારા અંદાજ પ્રમાણે છે ને 60% આસપાસ ખર્ચો સારાપુરાનો અને ખાંડનો ને એ બધો આવતો હોય. નહીં 40% ખર્ચો આવે ને 60% જેવું પ્રોફિટ રહે મારા અંદાજ પ્રમાણે. બાકી તો એક દી આપણે કેલ્ક્યુલેશન કરીશું ને વિડીયો બનાવીશું તો ખબર પડે જાય છે. એટલે એ રીતનું હું તો થોડી કોમેન્ટો આવી હતી તો કંઈક જવાબ દે દઈએ છીએ. અટાણે ભાઈ પાછું જે આજકનું પુલ છે ને એનું કામ ચાલુ થયું. ચોમાસામાં જે પાડ્યું હતું અને આ નારા નાખ્યા હતા એવા નારા કાઢે અને પાછું પુલ બનાવે. પુલનું કામકાજ આખું ચાલુ છે. પહેલાં પાડ્યું પછી નારા નાખ્યા ને પાછું બનાવે. જો આખું અંદર ઇટાસીન ઉતારે લાગે આખું. લહરાઈ હું કેવો પછી આખું પાકે પાણીમાં. આ નદી છે. જે વચ્ચેનો પિલોર હોય ને પિલોરનું સ્ટેન્ડ લાગે મને કે જરિયું આજે દેખાય નહીં. હું જતો તો મેખડી ત્યાં સીન જોતા જઈએ પુલનું કામ કેટલેક પી ગયું. પાડ પછાડ આદરી
એવું કીધું પૂરું થાય એ જોઈએ. બાકી ટાઈમ પર ડાયવર્ઝન આપેલ છે. મેખડીથી કામ બતાવે ને ભાઈ પાછા આવે કે આપણે બહારમાં, અને એવું તો છેલ્લા ક્યારામાં પાણી જાય એ ભરાય એટલે નીકળીએ ને પછી આપણા પીહુના કામકાજી વર્ગે જઈએ. આગળના વિડીયોમાં તમે જોયું છે કે વાયુમાં છે ને જરાય પાણી ઉતું ને આપણે ગાર કાઢ્યો તે દઉં, અને પછી ગારીથી વાયુ અને ભગવાનની દયાથી ભાઈ પાણી થેગું. અટાણ જો મોટર હાલે હજુ દેખાતું નથી તર્યું. હજી સવારની મોટર જોવો કે હાલે તો એ તર્યું દેખાતું નથી. હાલો તો મારી માને આરતી બે જોવો પીહું દોવા બેસી ગયા. મારે થોડુંક મોડું થયું તો લાઇટ વહી ગઈ હતી ને એમાં અમારું કામ એટલે બે તો દોવાઈ ગયું લાગે. એક જ બાકી છે. અમારે છે ને ભાઈ બધું કામકાજ ટાઈમ ટુ ટાઈમ હાલતું હોય. ટાઈમથી જરાય થોડુંક આઘા પાછું થાય ને એમાં મેળ ન આવે. લાઇટ વહી ગઈ હતી એમાં મોડું થયું મારે. ભરાઈ ગયું તો મારા બાપાને ફોન નથી કર્યો. હાલો આખી પૈયા ખાઈ ગઈ ને. હા હાલો ફોન કરો મારા બાપા. એ ઉતામી યારમાં મારા બાપો. આ ટોપલી દવાઈ ગઈ ભાઈ ભાઈ. એ તો મને ખબર હતી પણ મારાથી ભગાઈ નહોતું. છેલ્લો ક્યારે હતો અને પવનનું પાછું ધ્યાન રાખવું પડે ને. જો કે ઢળતા નહોતા કંઈ છે જોઈલા થયા હતા. અર્ઘમાં મોટાણે મકાઈ લઈને આવે. એ ઢારિયામાં જવા દીજો, અંદર ઢારિયામાં ને દીપક ભીંડો આ બેહે ગયો. આખી ફોન કઈ કોઈને ઉપાડતા નતા. અરે કેવી ભડકી પાણીયારી એવી છે પાછી છે મમ્મી. પણ ભલે ગઈ સમતા ફોન ભૂલેગા લાગે ને આતા કે વાતતા હે એમાં કાકસ પડ્યો છે. તરતા ઘા પાછો નહીં મોય.